હું મયુર વઘાસિયા. પોતાની 8 શોપ છે, 3 ફેક્ટરી છે ઘનશ્યામ ફ્લોર મિલ મારી ફર્મ છે. અને એક મોટું એમ્પાયર તમે આજે ઊભું કરી દીધું. કે મારા ભાઈઓ જે છે ને એ જ મારી તાકાત છે. એવું સમજો કે સુરતના 50 એક્સપોર્ટરોને અમે, તમે જો કદાચ મને કાપો ને તો આમાંથી લોહીની જગ્યાએ લોટ નીકળશે. અચ્છા, અને તમે બહાર એક્સપોર્ટ પણ કરો છો? યસ. હવે અત્યારે લોકો કદાચ રોટલી નથી ખાતા તો પીઝા ખાય છે, બ્રેડ ખાય છે, તો એમાંય લોટ આવે છે. આ ફ્લોર મિલ બિઝનેસ શરૂ કરવાનો વિચાર તમને ખરેખર ક્યારે આવ્યો? ઓકે, તમે જેમ કીધું કે રોટી કપડા મકાન, તો રોટીની જરૂરિયાત. ફ્લોર મિલના બિઝનેસને, મારા પપ્પાના બિઝનેસને મારે આગળ લઈ જવાની કોશિશ, કે કોઈ પણ ધંધો છે ને નાનો નથી હોતો. એટલે મેં MBA માર્કેટિંગ કર્યું છે. શું વાત? અને ચલાવું છું ઘંટી. કે ભાઈ જેટલું હું માગું ને એનાથી વધારે મને મળે છે. તો ખરેખર તમે કઈ જગ્યાએથી એવી રીતે ઇન્સ્પાયર થયા કે ત્યાંથી તમારો ટર્નિંગ પોઈન્ટ આવ્યો? જ્યારે પરિસ્થિતિ આપણા હાથમાં ન હોય ને તો ત્યારે ઊભું રહી જવું બહુ જરૂરી છે. કે અહીંયા 12,000નો માણસ મૂક્યો છે ને પોતાને પેટ્રોલના પાણી કરવા છે. જેમ લોકો દળવાનું કામ કરે છે ને હું દળવાનું જ કામ કરું છું. કોકે માલ લીધો છે, પૈસા નથી દીધા. હેલો મિત્રો, કેમ છો? હું છું સતીશ દેવળિયા. સ્વાગત છે તમારું ગુજ્જવલ્દી પોડકાસ્ટની અંદર, અને જેની ટેગલાઇન છે સંઘર્ષથી સફળતા. આપણે ક્યારે ઘણી વખત વિચારતા હોય છે કે બિઝનેસ આપણે કરવો હોય છે, ધંધો નાના મોટો કરતા હોય છે, પણ ક્યારેક ક્યાંક સફળતા ના મળતી હોય ને ક્યારેક આપણે અટવાઈ જતા હોય છે. આજે આપણી સાથે એક એવા વ્યક્તિ છે કે જે 10 બાય 10ની દુકાનમાંથી એક દુકાનની શરૂઆત કરેલી હતી, અને આજે ઘણા વર્ષ પછી આજે પોતે એક કન્સિસ્ટન્સીથી કામ કરી રહ્યા છે, અને આજે એની પોતાની 8 શોપ છે, 3 ફેક્ટરી છે, અને વર્લ્ડ વાઇઝ એક્સપોર્ટ કરે છે. યસ મિત્રો, હા, ખરેખર જો આ બધી વસ્તુઓ કઈ રીતે બિઝનેસ કરી શકાય, કઈ રીતે બિઝનેસમાં આગળ વધી શકાય, શું સ્ટ્રેટેજી હોય છે, તો આ બધી ચર્ચા કરવાના છે આપણી સાથે, જે પોતે એક બિઝનેસમેન છે, મયુરભાઈ વઘાસિયા, જે પોતે ઘનશ્યામ ફ્લોર મિલના માલિક છે, અને આપણે એની પાસેથી ઘણી બધી ચર્ચાઓ કરવાના છે. તો પોડકાસ્ટ જોવાનું ચૂકશા નહીં, કેમ કે લાસ્ટ સુધી આપણે ઘણી બધી માહિતીઓ મળવાની છે. તો વધારે સમય ના લેતા મુલાકાત કરીએ મિસ્ટર મયુરભાઈ વઘાસિયા. હેલો મયુરભાઈ, કેમ છો? બસ ફાઇન. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. વેલકમ ટુ ગુજ્જવલ્દી પોડકાસ્ટ સર. થેન્ક યુ. મયુરભાઈ, આ તમારી હિસ્ટ્રી ઘણી બહુ સરસ મજાની છે, અને તમે જે શરૂઆત કરેલી છે કે નાની સફરથી અને એક મોટું એમ્પાયર તમે આજે ઊભું કરી દીધું, અને ખરેખર આ બહુ સારી વાત કહેવાય, લોકો માટે એક્સપ્રેશન વાળી વાત કહેવાય. અને આજે આપણે ઘણી બધી એવી ચર્ચા કરવાની છે કે જે આજના સમયના લોકો જે છે, તો ખરેખર એ પણ કંઈક આગળ વધી શકે, જે ઘણા બધા સમયથી મહેનત કરી રહ્યા છે, અને તમારા કંઈક શબ્દ, તમારી કંઈક ટેકનિકો, તમારી કંઈક જે સ્થિતિઓ હતી, કદાચ લોકોને ટચ થાય અને એમાંથી કંઈક લોકો આગળ વધી શકે. તો સૌથી પહેલા તો આપણો પરિચય આપી દો. હું મયુર વઘાસિયા. ઘનશ્યામ ફ્લોર મિલ મારી ફર્મ છે. 8 દુકાનો છે અત્યારે, જેની શરૂઆત મારા પપ્પાએ કરી હતી, મારા ફાધરે શરૂઆત કરી હતી. અને એક નાની એવી દુકાન હતી 10 બાય 10ની, અને ત્યાંથી શરૂઆત 1998માં કરી હતી. આજે 28 વર્ષ થયા. 28 વર્ષ થયા. યસ. તો આવી રીતે અમારી શરૂઆત હતી. અને અત્યારે હાલમાં અમારી 8 દુકાનો છે, 3 ફેક્ટરીઓ છે, અને એવું સમજો કે સુરતના 50 એક્સપોર્ટરોને અમે પ્રોડક્ટ સપ્લાય કરીએ છીએ. એટલે મતલબ એક્સપોર્ટનું પણ અમારું સારું કામકાજ છે. યસ. અને પ્લસ બલ્કમાં પણ સારું એવું અમારું સપ્લાય છે. અચ્છા, અને તમે બહાર એક્સપોર્ટ પણ કરો છો? યસ. ઓકે. થેન્ક યુ સો મચ મયુરભાઈ, કે તમે ઓલમોસ્ટ એટલી સારી બધી પ્રગતિ કરી ચૂક્યા છો, અને હજી આગળ તમારા ઘણા બધા વિઝન છે કે એ પણ ભગવાનની કૃપાથી પૂરા થાય. થેન્ક યુ. તો મયુરભાઈ, આ ફ્લોર મિલ બિઝનેસ શરૂ કરવાનો વિચાર તમને ખરેખર ક્યારે આવ્યો, કેમ આવ્યો? હવે આપણે આ જ કરવું છે એમ? જેમ મેં તમને કીધું ને કે મારા પપ્પાએ શરૂઆત કરી હતી, તો હું જ્યારે 6ઠા ધોરણમાં હતો ને ત્યારે મને અંદરથી એવું હતું, જ્યારે સ્કૂલ પૂરી થાય એટલે હું સીધો દુકાન ઉપર જતો મારા પપ્પાને હેલ્પ કરવા માટે. અને એ સમય પર છે ને હું ઘંટી પર પહોંચી નહોતો શકતો, તો આમ લટકાઈને જોતો હતો કે ઘઉં ને એ કેવી રીતના પ્રોસેસ થાય છે, હું થોડી હેલ્પ કરવા માટે જતો. તો એ ટાઈમથી એવું સમજો કે મને થોડો લગાવ આવ્યો. અચ્છા. પછી જ્યારે 11મા ધોરણમાં સ્ટાન્ડર્ડમાં આવ્યો ને ત્યારે એની અંદર આવે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, BA આવતું. યસ. તો એ ટાઈમ પર હું છે ને એ BA સબ્જેક્ટને મારા ફ્લોર મિલના બિઝનેસની સાથે કનેક્ટ કરતો 11મા ધોરણમાં. શું વાત છે? હા. તો ત્યારે મને એમ ફિલિંગ આવતું કે ભાઈ હું મારા ફ્લોર મિલના બિઝનેસને આની સાથે કનેક્ટ કરું અને કેવી રીતના એક્સપાન્ડ કરી શકું. એની જેવી રીતના એમાં જે શીખવાડવામાં આવે છે એને મારા ધંધામાં કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરું. રાઈટ. તો એ ટાઈમ પર મેં ડિસિઝન લીધું કે હવે છે ને મારે ફ્લોર મિલના બિઝનેસને, મારા પપ્પાના બિઝનેસને મારે આગળ લઈ જવાની કોશિશ કરું અને મહેનત કરું. તો એનીથી હું પછી એના ઉપરથી શીખીને BBA કર્યું મેં. કેમ કે જે 11મા ધોરણમાં આવે ને BA, એ આખું BBAમાં આવે. ઓકે. એમાંથી પછી મેં MBA કર્યું. અચ્છા.
એટલે મેં MBA માર્કેટિંગ કર્યું છે શું વાત અને છે? ચલાવું છું ઘંટી. ઘંટી. બહુ સારી પ્રોસેસ તમે કરીને અહીંયા સુધી તમે છો અત્યારે. હા જી. ઓકે, તો ટૂંકમાં તમારી શરૂઆત આ રીતે થઈ કે ભાઈ પપ્પાનો એક ધંધો હતો, બિઝનેસ હતો, અને હા. તમે જે થોડો સમય ત્યાં આપતા અને એમાંથી તમને ખુદને એવું લાગ્યું કે ના ખરેખર આ કંઈક કરવા જેવું છે. યસ. ઓકે, જ્યારે નાની દુકાન કરી, હા. તમે જ્યારે શરૂઆત કરી તો ત્યારે કેવું હોય ને કે ભાઈ શરૂઆત જ્યારે કરીએ ને સ્ટાર્ટઅપ ત્યારે ઘણી બધી તકલીફો પડતી હોય, તો તમારામાં એ સૌથી મોટો સંઘર્ષ કયો હતો એ સમયે? હવે હું જ્યારે શરૂઆત થઈ ને ત્યારની વાત કરું તો મને જેટલું યાદ છે, કેમ કે ત્યારે તો હું લગભગ 17 વર્ષનો હોય અચ્છા. જ્યારે મારા ફાધરે શરૂઆત કરી હતી. તો મને જેટલું યાદ છે ને કે જ્યારે શરૂઆત થઈ હતી ને ત્યારે મારા ફાધરે એકવાર એને એવું વિચારી લીધું હતું કે આ ઘંટી સ્ટોપ કરીને હું પાછો હીરામાં લાગી જાઉં. અચ્છા, હા, એવો સમય આવી ગયો એવો હતો. સમય હતો. એટલે છતાં એને ગીવ અપ ન કર્યું તો અત્યારે એવો અનુભવ છે કે અત્યારે અમે આ પરિસ્થિતિમાં છીએ. અચ્છા, એને ગીવ અપ ન કર્યું એટલે એને જો વિચાર્યું હોત કે ભાઈ હવે નથી તો જ કદાચ અહીંયા કરવું મયુરભાઈ તો અહીંયા ન અત્યારે હોત. હું અહીંયા તમારી સામે બેસીને આપણે Right, વાત ન right. કરતા હોત ને. એટલે આવું હતું. પ્લસ બીજો એક સંઘર્ષનો સમય હતો 2015માં, કે જ્યારે અમારો આખો બિઝનેસ ઓન ધ સ્પોટ રાતોરાત બંધ થઈ ગયો. અચ્છા, ઓન હા. ધ સ્પોટ જ. ઓન ધ સ્પોટ એક ગવર્મેન્ટના અચ્છા, રૂલ્સ અને પ્લસ એવો કાયદાઓ. આવ્યા કે ભાઈ આ જે જગ્યા હતી અમારી એ જગ્યા ગવર્મેન્ટની છે તો એ દુકાન અમારી બંધ કરી અચ્છા. દેવામાં આવી, ફ્લોર મિલ. તો એ સમય ઉપર થોડું એવું લાગ્યું કે ભાઈ હવે શું કરશું. તો આ એક અમારો સંઘર્ષનો સમય હતો, પણ અચ્છા. એને પણ 3 જ મહિનામાં ઓવરકમ કરીને બીજી નજીકમાં જ બીજી દુકાન ચાલુ કરી દીધી અને એઝ ઇટ ઇઝ પાછો બિઝનેસને થોડોક સમય લાગ્યો, હા, અચ્છા. પણ જેટલો ગતિએ હતો ને એનાથી બમણી ગતિથી અચ્છા, ફાસ્ટ થઈ ગયું પાછું. ફાસ્ટ થઈ ગયો અરે વાહ, સરસ. વિધિન અ શોર્ટ ટાઈમ. ઓકે, ટૂંકમાં આ 2 પોઈન્ટ હતા કે જ્યાં ખરેખર થોડી તકલીફો પડી હા. અને ત્યાંથી તમે પાછા પુશઅપ કરીને આગળ વધ્યા, ઊભા થયા હા. અને આજે આ જગ્યા પર છો તમે. હા. ઓકે, તો શરૂઆત કરી તમે, તો ઘનશ્યામભાઈ પૂછાય નહીં, બધા શું પૂછી લઉં છું કે તમે શરૂઆત કરી મયુરભાઈ, તો ખરેખર કેટલું રોકાણ કર્યું અને રોકાણ કર્યા પછી ટૂંકમાં જે આપણે કહેવાય ને નફાની આવવાની તૈયારીઓ એ કેટલા સમય આવવા લાગી? હવે હું તમને કહું ને સાહેબ, તો હું તો એક જે તૈયાર ગાદી હતી એમાં બેઠો છું. અચ્છા. મારા પપ્પાએ થોડી વ્યવસ્થિત સીટ મને તૈયાર કરીને આપી Okay. છે અને હું એમાં બેઠો છું, હું અને મારો ભાઈ અને બીજો મારા પરિવારના સભ્યો. પણ જે રોકાણની વાત કરું ને તો મને જ્યારે એવું સાંભળવા મળ્યું હતું કે ભાઈ જે ગામડે એક અમારો નાનો રૂમ હતો ને એ વેચી નાખવામાં આવ્યો હતો, એટલે કે ઘર થોડું વેચી નાખવામાં આવ્યું હતું. પ્લસ પૈસાની સગવડ હતી નહીં તો મારા પપ્પાએ ઉછીના પૈસા લઈને ઘંટીના મશીનરી અને સાધન સામગ્રીઓ લીધી હતી. અચ્છા. તો આવી રીતના શરૂઆત થઈ હતી. અને પછી તમે બધા ભાઈઓ કે તમે બધા ઇન્વોલ્વ થઈને પછી એને ધીમે 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 આગળ વધારતા ગયા? હા, અને આ વધારવાનો સમય 2017 પછીથી 15 પછીથી એવું પકડીને ચાલો, 2015 પછીથી જ્યારે હું બિઝનેસમાં આવ્યો, પછી મારા બીજા ઘણા બધા ભાઈઓ પણ બિઝનેસમાં આવ્યા અને પછી ધીરે ધીરે ડેવલપમેન્ટ થયા. તો મયુરભાઈ, તમે જે વાત કરી કે પપ્પા એક નાની અમથી દુકાન ચલાવતા હતા, હા, એમાં તમે ઇન્વોલ્વ થયા અને ઇન્વોલ્વ થયા પછી ટૂંકમાં હવે અત્યારે ફેક્ટરી બી છે, 3 ફેક્ટરી આપણી છે અને વર્લ્ડ વાઇડ એક્સપોર્ટ કરો છો. તો ખરેખર તમે કઈ જગ્યાએથી એવી રીતે ઇન્સ્પાયર થયા કે ત્યાંથી તમારો ટર્નિંગ પોઈન્ટ આવ્યો કે દુકાનમાંથી તમે ફેક્ટરી સુધી વર્લ્ડ વાઇડ એક્સપોર્ટ? બહુ સરસ ક્વેશ્ચન છે. હું છે ને MBA કર્યું, તમને મેં જેમ કીધું, Yes. મારું છે ને વિઝન એકદમ ક્લિયર હતું કે ભાઈ મારે છે ને ફ્લોર મિલ ઘંટી જ ચલાવી છે. ઓકે. તો હવે MBA કરીને ઘંટી કોણ ચલાવવા દે? કોઈ ના ચલાવવા દે. તો મેં થોડોક ટાઈમ નોકરી કરી અને નોકરી કરી પછી લગ્ન કર્યા. લગ્ન કરવા માટે નોકરી કરી. એવું સમજો. આ ક્લિયરિટી છે એમને? ઘરે જોજો પછી તકલીફ ના પડે. કોઈ વાંધો નથી. તો આવી રીતે જે મેં શરૂઆત કરી અને પછી 2015માં હું બિઝનેસમાં ઇન્વોલ્વ થયો. ઓકે. જ્યારે મેં પ્રોબ્લેમ વાળો સમય અમારો ચાલતો હતો એ Yes. સમય પર મેં ફાધરને કીધું કે હું તમારી સાથે જોઈન્ટ થઈ જાઉં અને હું આમાં ઇન્વોલ્વ થઈ ગયો. ઓકે. એ પહેલા મારો ભાઈ તો હતો જ. તો કહેવાનો મતલબ એ હતો કે આમાં છે ને આવ્યા પછી મેં ધીરે ધીરે થોડાક એક્શનો લેવાના સ્ટાર્ટ કર્યા. ઓકે. કે હવે જે 15 થી લઈને 2017 સુધી તો હું છે ને ઘંટીની અંદર દળવાનું કામ કરતો હતો. અચ્છા. જેવી રીતના એક લેબર કામ કરતો હતો. અચ્છા, એવું પોતે જાતે તમે કરતા? જાતે દળવાનું, દળના લેવાના ને એ બધું ઓકે. કામ કરતો હતો. તો આ 2 વર્ષના સમય દરમિયાન મેં છે ને વિઝન મારા બનાવી લીધા ઓહો. કે મારે શું કરવું છે,
કેવી રીતે ફેક્ટરી કરવી જોઈએ, શું કામ કરવું જોઈએ, તો એવી રીતના મેં બધા વિઝનો તૈયાર કર્યા. વાહ. તો આવી રીતના ધીરે ધીરે કરીને મને એ ક્લિયરિટી મળી કે મારે છે ને આ ફ્યુચરમાં ફેક્ટરી કરવી છે. પ્લસ મેં એ જોયું કે લોટનું માર્કેટ ભવિષ્યમાં ક્યાં છે. અચ્છા. જનરલી હવે અત્યારે લોકોને કામ નથી કરવું, એને તૈયાર લોટ મળી જતો હોય, તૈયાર ઘરે બેઠા વસ્તુઓ મળી જતી હોય છે, ફેસિલિટી મળી જતી હોય, તો કોઈને એક્ટિવિટી કરવી જ નથી. કોઈને બીજું એક્ટિવિટી કરવી, પેલા 10 કિલો દળનું લઈને એને ઘંટી પર જાવું, દળાવવા yes. જવું, મૂકવા જવું, તો એ બધું નથી, એટલું મહેનત કરવી. યસ. તો આ ભવિષ્યની વસ્તુઓ મેં જોઈ ઓકે. અને એને બેઝ ઉપર મેં કામ ચાલુ કર્યા. વાહ, સરસ. તો મયુરભાઈ, તમે જે કીધું કે ભાઈ મારા ગોલ મેં નક્કી કર્યા, મારા વિઝન ક્લિયર કર્યા, તો આ બધા આઈડિયા તમને ક્યાંથી આવ્યા? આ બધા જેમ હવે કંઈક તો અંદરથી એવી ઈચ્છા હોય કે મારે Yes. ભવિષ્યમાં મારી જિંદગીમાં કંઈક કરવું છે. ઓકે. તો એવી રીતના મારી અંદરથી એમ ઈચ્છા હતી કે મારે છે ને લોકોના ઘર ઘર સુધી લોટ પહોંચાડવો છે. અરે વાહ. તો એમાંથી ઇન્સ્પાયર થઈને અને લોકો કંઈક કરતા હોય તો બીજાના બિઝનેસો એટલા ચાલતા હોય તો મારો બિઝનેસ તો પોતાનો છે. યસ. એવી વસ્તુ છે કે રોજ દિવસમાં 3 વાર વપરાવાની છે. રાઈટ. તો એની ક્યારે અછત તો થવાની તો નથી, ક્યારેય- માંગ વધવાની છે. એક્ઝેક્ટ. રોટી બરાબર. કપડા ઓર મકાન, વાહ, સારો એમાં આ નેસેસરી નીડ છે. નીડ છે કે જે તો જીવન એમાં જરૂરિયાત છે. પેલું મારી પ્રોડક્ટ આવે છે. રાઈટ. એટલે આ ખરેખર તમે ટૂંકમાં એને પકડી લીધું કે ભાઈ આ ખરેખર આને મૂકવા જેવું નથી, અને અપડેટ કરવા જેવું છે. એક્ઝેક્ટ. ઓકે. તો જ્યારે ગ્રોથ જ્યારે આવતો હોય ને મયુરભાઈ, તો ઘણી વખત ક્યારેક ઇસ્યુ આવતા જ હોય, હા. અને ગ્રોથ વખતે ઘણી બધી વખત કંઈક ને કંઈક ભૂલ થઈ હોય, તેમાં સૌથી મોટી ભૂલ કઈ થઈ, અને તેમાંથી તમે ખરેખર શું શીખ્યા? ગ્રોથ હું જ્યારે મેં વિચાર નક્કી કર્યું, મેં તમને કીધું એ પ્રમાણે કે 2017માં મેં નક્કી કર્યું કે હવે મારે ઘંટી નથી ચલાવવી. હવે મારે છે ને હોલસેલનું કામ સ્ટાર્ટ કરવું છે, કેમ કે એક લેવલ હંમેશા માણસ એવું જ ઈચ્છતો હોય ને કે ભાઈ એક લેવલ અપ જાય, યસ. થોડોક આગળ જાય. તો હું જ્યાં સુધી મારા ફાધર અને ભાઈ ને બધાના કહેવા મુજબ હું ચલાવતો હતો, તો પછી મેં એવું વિચાર્યું કે ભાઈ હવે મારે એક્સપાન્શન કરવું છે, તો મારે હોલસેલનું કામ કરવું જોઈએ. રાઈટ. તો એ સમયે મેં છે ને 12,000 રૂપિયાનો માણસ મારી જગ્યા પર કામ કરવા માટે મૂક્યો. ઓકે. લેબર. અચ્છા, તમે એમાંથી એ કામમાંથી તમે બહાર નીકળી ગયા? હા, બહાર નીકળો. તો એ સમયે એવું હતું કે ભાઈ ઘરેથી અને બેક સાઈડમાંથી એવા રીઝનો ક્રિએટ થતા કે અહીંયા 12,000નો માણસ મૂક્યો છે ને પોતાને પેટ્રોલના પાણી કરવા છે. અચ્છા. આવું એટલે કે લોકોના તૈયાર થઈને માર્કેટમાં હું જતો હોઉં ઓકે. એડવર્ટાઇઝ કરવા અને માર્કેટિંગ કરવા માટે. યસ. તો એવું હતું કે ભાઈ 12,000 રૂપિયાનો માણસ રાખ્યો છે, પોતે પેટ્રોલના પાણી કરે છે, એટલે પેટ્રોલ ઉડાડવાનું કામ થાય છે. એટલે આવા બધા નાના નાના ચેલેન્જીસો આવ્યા છે. ઓકે. ખરેખર કહું તો. અને હું મારી જાતને થોડો મનોબળ વાળો વ્યક્તિ માનું છું અને સમજુ છું. થોડી બુકો વાંચવાનો મને શોખ છે. થોડાક સારા પોઝિટિવ એટીટ્યુડ વાળા વ્યક્તિઓ સાથે હું મળતો રહું અને મોટિવેશન ક્યાંકથી ને ક્યાંકથી લેતો રહું. તો એનાથી મને છે ને એ ઇન્સ્પિરેશન મળે કે ના, પરિસ્થિતિ તો આવવાની જ છે. એટલે તમે ત્યાં ટકી રહ્યા છો. હા. તો હું એને શું બેસ્ટ કરીને એમાંથી બહાર નીકળી શકું. ઓકે. તો ચેલેન્જીસ મારા જીવનમાં, જેમ તમે મને પ્રશ્ન પૂછ્યો ને, ઘણા બધા આવ્યા છે. બરાબર છે. કોઈક પૈસા ખોટા કરીને વહી ગયું છે, કોકે માલ લીધો છે, પૈસા નથી દીધા. યસ. પછી કોઈક જગ્યાએ મારી કસ્ટમર કોઈક લઈને ચાલ્યું ગયું હોય, કે ઘણા બધા પ્રોબ્લેમો આવ્યા છે. રાઈટ. મેં જેમ તમને આગળ કીધું, અમારો બિઝનેસ ડાઉન થઈ ગયો હતો, બંધ થઈ ગયો હતો. તો ચેલેન્જીસ બધી જ જગ્યાએ આવ્યા. પણ હવે એને એક્શનમાં, એની સામે શું કામ કરીને એને ઓવરકમ કરવા. અચ્છા. એમાં ડૂબી રહેવાનું જ નથી, એમાંથી બહાર નીકળવાનું છે, અને આગળ હવે કયા સ્ટેપ લેવા. એક્ઝેક્ટ. ઓકે. તો એ હવે પ્રોબ્લેમ તો આવવાની જ છે, પણ એની સામે કંઈક ને કંઈક એક્શન લઈને એમાંથી બહાર નીકળી જઈએ અને નવા કામ કરીએ. બહુ સારી વાત. હવે પેલો જે વ્યક્તિ 25-50 હજારનો માલ લઈને ચાલ્યો ગયો છે, તો એની સામે હું પકડીને હું નવા એક્શન ન લઉં, નવા કસ્ટમરોની સાથે ડીલ ન કરું, નવા કામ ન કરું, બરાબર, તો મારા માઇન્ડની અંદર તો એ જ ચાલતું રહેશે. અને લોસ જવાનો, કેમ કે પેલા તો હવે આવવાના નથી જ, અને બીજું છે એને આપણે એક્સપાન્ડ નથી કરવાના, વધારવાના નથી. તો ખરેખર નુકસાની તો આપણે ઘણી ત્યાં જ જવાની. મારી જ છે. 100%. બહુ સારો વિચાર છે. એને હોલ્ડ રાખીને કે ભાઈ એ થશે, એનું થવું હશે. યસ. નવા એક્શન શું લેવા એની પર કામ કરીએ. બરાબર છે. વાહ. અને ઘણા બધા લોકો અહીંયા અટકતા હોય છે, કેમ કે એ પોતે એક જ વ્યક્તિ ઉપર અથવા તો એક જ વસ્તુ ઉપર નિર્ભર હોય કે ભાઈ અમારું ક્યારે ક્લિયર થશે, અને એમાં બીજો સમય નીકળી જતો હોય છે. હા. રાઈટ. બહુ સાચી વાત છે. તો
આજે માર્કેટની અંદર ફ્લોર મિલ ઘણી બધી છે, હા. પણ મયુરભાઈ છે જે ઘનશ્યામ ફ્લોર મિલ છે એ કઈ રીતે અલગ છે? કેમ કે લોકોનો વિશ્વાસ જીતવા માટે તમે શું એવું અલગ કર્યું એમ? સુપર. હવે મેં છે ને, હું કંઈ અલગ કામ નથી કરતો. ઓકે. જેમ લોકો દળવાનું કામ કરે છે ને, હું દળવાનું જ કામ કરું છું, અચ્છા. પણ હું અલગ રીતથી કરું છું. ઓકે. જેમ કે મારી ત્યાં છે ને કોઈ ક્લિનિંગ ફેસિલિટી નહીં. એટલે કે જનરલી બીજા આટા મિલ હોય ને, બીજી ચક્કી મિલ હોય, તો ત્યાં કાચો માલ આવતો હોય, એમાં કચરો હોય, જવ હોય, માટી, પૂતળિયા, મટીરિયલની અંદર બધું મિક્સ હોય. અને હું વસ્તુ જ પ્યોર ક્વોલિટીની લાવું, એટલે કે સોટેક્સ લાવું, જેની અંદર કોઈ કચરો, માટી, જવ, પૂતળિયા કોઈ વસ્તુ ના હોય. વાહ. એકદમ સાફ થયેલી વસ્તુ હોય. હું દળવા વાળો વ્યક્તિ છું, તો હું સાફ વસ્તુ લાવું, એને દળું અને પ્રોડક્ટ તૈયાર કરું. ઓકે. અને પ્લસ મારી ત્યાં એવી સિસ્ટમ છે કે કોઈ પણ મારો કસ્ટમર હોય ને, એને ત્યાં મારી ફેક્ટરી ઉપર, ઓફિસ ઉપર કે ફેક્ટરી ઉપર આવીને બેસવાની છૂટ હોય. શું વાત કે જ્યારે તમારું મટીરિયલ તૈયાર થતું હોય, હું મારા એક્સપોર્ટરને ખાસ ફેસિલિટી આપું. અચ્છા. કે જ્યારે તમારું મટીરિયલ તૈયાર થતું હોય ને, ત્યારે તમારી ત્યાં મારી ફેક્ટરી પર આવીને બેસવાની છૂટ છે. વાહ. કેમ કે હું જે વસ્તુ દઉં ને એ 100% પ્યોર આપું. હું ખાલી તમને સર્વિસ આપું ને, એ સર્વિસનો તમે મને ચાર્જ આપો. બરાબર. એકદમ ક્લિસ્ટલ ક્લિયર કામ. બરાબર. વાહ. એટલે ચોખ્ખાઈ વાળું કામ હોય તો સામેવાળો વ્યક્તિ પૂરેપૂરો વિશ્વાસ કરી શકે. એટલે હું પ્રોડક્ટ ન વેચું, હું વિશ્વાસ ઓટોમેટિક જીતી લઉં, એટલે પ્રોડક્ટ ઓટોમેટિક વેચાઈ જાય. બહુ સારી વાત કરી તમે. હવે જે તમે લોટની આપણે વાત કરીએ, તો જે ખુલ્લા લૂઝ લોટ હોય, જે આપણે ખુલ્લા લોટ હોય, અને જે પેકેટ વાળા લોટ હોય, હા, તો તમારા પ્રમાણે, મત પ્રમાણે ખરેખર કયા ફાયદાકારક હોય, કયા સારા હોય, બેસ્ટ હોય? તમે બહુ મસ્ત પૂછ્યું. શરૂઆતમાં જ્યારે મેં છે ને, અમે લોકો છે ને પેલા લૂઝમાં જ લોટ વેચતા હતા. અચ્છા. તો મારા ફેમિલી મેમ્બરો અને પાર્ટનરોની છે ને થિંકિંગ પ્રોસેસ ચેન્જ કરવામાં મને છે ને લગભગ 1.5 વર્ષ લાગ્યો. અચ્છા. શું કે ભાઈ આપણે પેકિંગ કરીને વેચવાનું ચાલુ કરીએ. યસ. આમાં આ નથી બરાબર આપણે શૂટ થતું. આ લૂઝ વેચવામાં કેવું હોય કે બધા કરે જ છે. રાઈટ. તો આ પેકિંગ કરીને વેચવામાં છે ને મને નાકે દમ આવી ગયું. અચ્છા. ચાલુ કરાવવામાં, લોકોને સમજાવવામાં. હા, બરાબર. કે ભાઈ આ વસ્તુ છે ને સારી છે, પેકિંગ તમારા માટે સારું કર્યું છે. એ એટલા માટે કર્યું છે કે અમે જલ્દીથી જલ્દી તમને સુવિધાઓ આપી શકીએ કે તમે લેવા આવ્યા ને તમને તરત પેકેટ આપી દીધું. બરાબર. તો એ માટે સૌથી પહેલા તો મારે છે ને થિંકિંગ ચેન્જ કરવું પડ્યું, મારા પાર્ટનરોનું, મારા ફેમિલી મેમ્બરોનું, અને પછી બીજું થિંકિંગ ચેન્જ કરવું પડ્યું કસ્ટમરોનું. અચ્છા. હા, પાછું એને બી કમ્પ્લીટ કરવું પડે. યસ, ક્લિયર કરવું પડે. અને એની સાથે સાથે છે ને, હવે હું જે એક્સપોર્ટ કરું છું ને, તો એક્સપોર્ટની અંદર 12 મહિનાની સેલ્ફ લાઈફ આપું છું. શું વાત છે? હા, મારી દરેક પ્રોડક્ટ 12 મહિનાની સેલ્ફ લાઈફ હોય. તો એ વસ્તુ કરવામાં મારું ડેવલપમેન્ટ છે. ઓકે. તો જ્યારે તમે આ શરૂઆત કરી, ટૂંકમાં તમે કીધું, નક્કી કર્યું કે ભાઈ આપણે પેકિંગ થોડું ચેન્જ કરીએ. હા. તો તમે જેમ કીધું કે ભાઈ મારા પાર્ટનરો, મારા ઘરની અંદર ઘણી બધી તકલીફો થઈ કે ભાઈ એમને માઇન્ડસેટ કરતા 1.5 વર્ષ હોઈ ગયું. હા. તો ત્યારે તમે કદાચ એવું વિચાર્યું હશે ને કે ભાઈ ચાલો ને હવે જે ચાલે છે એ રહેવા દઈએ, તો કદાચ આ જગ્યા પર ના હોત. પણ તમે કીધું કે ભાઈ હું પોતે એક એવો વ્યક્તિ છું કે જે ખરેખર કંઈક ને કંઈક લોકોથી ઇન્સ્પાયર થતો રહો, મોટિવેશન છે, આ બધી વસ્તુઓ મળતી રહી, એટલે તમે ટકી રહીએ. પણ જો મયુરભાઈની જગ્યાએ કોઈ વ્યક્તિ હોત તો કદાચ એની હથિયાર મૂકી દીધા હોત નીચે, એવું બની શકે? હોઈ શકે. ઓકે. 100% હોઈ શકે. તો પછી અને હું પણ મૂકી દઉં છું. અચ્છા. મને એવું લાગે ને કે હાલું આમાં મારું કઈ ચાલે એવું નથી, તો થોડીક વાર માટે હું હથિયાર મૂકી જ દઉં. અચ્છા. પણ એકદમ ન મૂકું. ઓકે. અને પાછા એને ઉપાડવાના, પાછું લઈને પાછા ચાલુ થઈ જાય કે હવે રિલેક્સ કરીએ, બધા રિલેક્સ થઈ જાય, થોડા મગજ શાંત થઈ જાય બધાના. જ્યારે પરિસ્થિતિ આપણા હાથમાં ન હોય ને, તો ત્યારે ઊભું રહી જવું બહુ જરૂરી છે. આ વસ્તુ મેં શીખી છે, મારા જીવનમાં ઉતારી છે. કે મારા હાથમાં જ્યારે કંઈ ન થઈ શકતું હોય તો ઊભું રહી જવાનું. અચ્છા. અને પછી જ્યારે એમ લાગે છે કે હવે કંઈક એક્શન લેવાની જરૂર છે, તો પાછું ચાલુ થઈ જવાનું. વાહ, બહુ સારી વાત કરી. અને ખરેખર આ લોકોએ કરવું જોઈએ, કેમ કે આજે ઘણી બધી આવી બધી ભૂલો કરતા હોય કે ક્યારેક જો સ્ટક થઈ ગયા આપણે, અને ત્યારે એકદમ કદાચ જો આપણે મૂકી દઈએ તો એવું નહીં કરવાનું, અને ત્યારે ઉતાવળ બી નહીં કરવાની. થોડા સમય માટે સમયને જેમ રોકાવાનો હોય ને, એમ આપણા કામને થોડી વાર રોકી દેવાનું, અને પછી એનું પાછું સ્ટાર્ટઅપ કરવાનું. તો આજે જે બધા પાર્ટનર્સો છે, તમારા જે પરિવારના લોકો છે, આજે તમને શું કરે છે? એપ્રિશિએટ કરે છે કે ભાઈ ના સર, ખરેખર આ જે નિર્ણય તમે લીધો હતો એ આજે બહુ બેસ્ટ છે એવું? હવે સાચું કહું તો મારો ગોલ છે એવો કે મારા એક ભાઈ છે ને એ સક્સેસફુલ હોય. વાહ. તો મયુરભાઈ, એક વસ્તુ એવી છે કે ભાઈ તમે જેમ કીધું કે ભાઈ આપણી 8 દુકાનો, 3 ફેક્ટરીઓ છે,
તો બધી જગ્યાએ તમે કઈ રીતે મેનેજમેન્ટ કરી લ્યો છો? તમે એક જ વ્યક્તિ બધી જગ્યાએ પછી પહોંચો છો કે તમે એ રીતે વ્યવસ્થા બધી સિસ્ટમો ગોઠવેલી છે? કેમ કે મેનેજમેન્ટ કરવું બહુ અઘરું છે. 8 દુકાન સાથે 3 ફેક્ટરીઓ અને સાથે સાથે એક્સપોર્ટ કરવું. આ બધી વસ્તુઓ થોડી અઘરી છે. હા, રાઈટ, તમારી વાત એકદમ સાચી છે. પણ હવે હું તમને એક વસ્તુ કહું કે ભાઈ ભગવાને આપણને આ 2 જ હાથ આપ્યા છે. સાચી વાત. તો હવે 2 હાથેથી તો આ બધું થઈ જ નથી નથી શકવાનું ને. શકવાનું, રાઈટ. તો માણસ વગર તો કંઈ થવાનું નથી. નથી. ટીમ વગર કંઈ થવાનું નથી. નથી. તો હું તો ખાલી બોલવા વાળો વ્યક્તિ છું. અચ્છા. મારી પાછળ આખી ટીમ છે. મારી 55-60 વ્યક્તિઓની ટીમ છે. ઓકે. તો એ ટીમ બધું મેનેજ કરતી હોય છે. ઓકે. જેમ કે હું તમને કહું કે મારી આખી ફેક્ટરી જે છે ને એ ફેક્ટરી મારા 3 ભાઈઓ સંભાળે છે. ઓકે. હા, એમાં મારે ફેક્ટરી પર આટો રાઉન્ડ મારવાની જરૂર નથી. અચ્છા, ત્યાં બધું એટલું ત્યાં સેટઅપ છે. બધું એ લોકો એ રીતે સેટઅપ કરેલું છે અને એ સંભાળે છે. ઓકે. પ્લસ એના અંડરમાં એની જે ટીમ છે જે પ્રોડક્શન સંભાળતી હોય તો એ પણ વેલ ટ્રેન છે. એ પોતાની રીતે જે કામ આવ્યું હોય એ એકદમ પરફેક્ટ રીતે મેનેજ કરી લે છે. એવી જ રીતે મારી દુકાનો છે તો દુકાનમાં 4 ભાઈઓ છે. બધી દુકાન પર અલગ અલગ ભાઈ બેઠા હોય અને પ્લસ એની સાથે કામ કરવા માટેની ટીમ હોય. ઓકે. તો આવી રીતે બધું જ બાય ડિફોલ્ટ ઓટોમેટિક મેનેજ થઈ જાય છે. અને મારું માનવું એવું છે કે હું છે ને ખાલી માણસને સંભાળું. ઓકે. જનરલી બિઝનેસમેનોને પણ આ જ કરવું જોઈએ કે આપણે છે ને માણસ સંભાળવા જોઈએ અને માણસ છે ને તમારો બિઝનેસ સંભાળવા જોઈએ. રાઈટ, રાઈટ. બધું આપણે જ નથી કરવાનું જાતે. જનરલી પ્રોબ્લેમ એ જ આવે છે કે આ મારો બિઝનેસ છે, હું કરી લઉં એ વિચારીને એ કરવામાં છે ને આપણે ઘણું બધું ગુમાવી દઈએ છીએ. અને જે મેઇન વ્યક્તિ હોય, જે વ્યક્તિ સંભાળતો હોય ને, આપણે એને નથી સંભાળતા. રાઈટ. આપણે ધંધો સંભાળવાની તૈયારી કરીએ. સાચી વાત છે. પણ ખરેખર કંઈક આ રીતે હોવું જોઈએ, સિસ્ટમ હોવી જોઈએ કે Exact. જેથી કરીને તમે પોતે ફ્રી રહી શકો, તમે મેનેજમેન્ટ પાવરફુલી કરી શકો હા, અને એક્સ્ટ્રા બીજું કંઈક વિચારી શકો અને તમે એના ઉપર ટાઈમ કાઢી શકો. એકદમ રાઈટ. હું તમને સાચી વાત કહું ને તો Right. આખા ધંધાની અંદર આ 3 ફેક્ટરી લઈ લ્યો, 8 દુકાનો લઈ લ્યો કે પેકેજિંગ યુનિટ છે Okay. એક, કે એ કોઈ પણ જગ્યાએ મારી છે ને કોઈ જગ્યાએ સીટ જ નથી. અચ્છા, જરૂર જ નથી ક્યાંય. મારી કોઈ જગ્યાએ જરૂર નથી. રાઈટ. જે વ્યક્તિ સંભાળવાવાળા વ્યક્તિ છે એ પોતાની રીતે રિસ્પોન્સિબિલિટીથી કામ લે છે ને એ સંભાળે છે. ઓકે. તો મારે કોઈ જગ્યાએ રિસ્પોન્સિબિલિટી મારી નથી. આખા ધંધાની ઓવરઓલ રિસ્પોન્સિબિલિટી મારી, રાઈટ. પણ કોઈ પર્ટિક્યુલર જગ્યાનું કે એ ફિક્સ જગ્યા નથી કે ભાઈ મારે અહીંયા બેસવાનું છે ને આ કામ મારે જ Exact. સંભાળવાનું છે, એવું કંઈ નથી. તો એવું કંઈ મેં રાખ્યું જ નથી. ઓકે. કેમ કે તમે જવાબદારી લીધી છે ને તમે કરો છો. એવી રીતના બધા મારા ભાઈઓ બહુ સારી રીતે, મને પ્રાઉડ ફીલ થાય છે યસ, યસ. કે મારા ભાઈઓ જે છે ને એ જ મારી તાકાત છે. અચ્છા. અને તો બધા સાથે તમે બિઝનેસમાં છો. અને આ બધા કોઈ એક દુકાન સંભાળે છે, તો કોઈ ફેક્ટરી સંભાળે છે, કોઈ પ્રોડક્શન સંભાળે છે, કોઈ સેલ્સ સંભાળે છે અચ્છા. અને કોઈક વ્યક્તિ મેન્ટેનન્સ સંભાળે છે. સંભાળે છે. yes. તો આવી રીતના બધું મેનેજ થતું હોય છે. વાહ. અને હું ખાલી ને ખાલી એ લોકોને ફોલોઅપ લેતો હોઉં છું અને પૂછતો હોઉં છું કે હવે શું નવું કરી શકીએ. જ્યાં પ્રોબ્લેમ આવે તો હું એના બેકએન્ડમાં ઊભો હોઉં છું ઓકે, બરાબર છે. કે ભાઈ તું ચિંતા નહીં કર, હું કંઈક હેલ્પ કરું તને, ચાલ બરાબર છે. આમાંથી તને સોર્ટ આઉટ કરીએ. રાઈટ, રાઈટ. તો આવી રીતના ભગવાને થોડીક સૂઝબૂઝ આપી છે અને મારા ભાઈઓનો સપોર્ટ છે તો બધું વેલ મેનેજ થઈ જાય થઈ છે. જાય છે. ઓકે. અને ટૂંકમાં અહીંયા સુધી આપણે પહોંચ્યા છે તો હવે કંઈ આગળ ગોલ છે મયુરભાઈ કે ભાઈ જે 3 ફેક્ટરી છે કદાચ એને વધારી અથવા દુકાનો જે છે એને વધારી, આના પછીનો નેક્સ્ટ સ્ટેપ શું છે તમારો? હવે મારી અત્યારે જે ફેક્ટરી છે ને, જે એક મોટી, જનરલી મારું વિઝન છે ને, હું ખાલી ઇન્કમ ને સોર્સને લઈને ન બેઠો હોઉં. ઓકે. હું મારા વિઝનમાં, મારા જે ગોલની અંદર છે ને, એક બર્નિંગ ડિઝાયર એડ કરતો હોઉં છું ઓકે. કે જેનાથી છે ને મને એવું ફિલિંગમાં આવે કે હું ખાલી પૈસા માટે નહીં, કોઈકને કંઈક આપવા માટેની ભાવના હોવી જોઈએ. ઓકે. જેમ કે મેં પેકેજિંગ યુનિટ શરૂ કર્યું ને, જે ખાસ કરીને એક્સપોર્ટરો માટે, તો એ કે ભાઈ એક્સપોર્ટરોને જે પેકિંગમાં જોતું હોય ને, 100 ગ્રામથી લઈને 50 કિલો સુધી જે પેકિંગ સાઇઝમાં એની બ્રાન્ડમાં જોતું હોય ને એ હું આપી દઉં છું. અરે વાહ. તો એ કરવા પાછળનું કારણ, ઉદ્દેશ્ય મારો ખાલી ને ખાલી એક જ હતો કે હું જે ગામડાની બહેનો છે ને એને રોજગાર આપી શકું. અચ્છા. તો મારો ગોલ અત્યારનો એ છે કે હાલમાં મારી ત્યાં 10 લેડીઝ કામ કરે છે. તો હવે આ 2026ના વર્ષમાં મારે છે ને મિનિમમ 30 લેડીઝોને રોજગારી આપવી. ઓકે. અને એનાથી બિઝનેસ જનરેટ કરવો. વાહ. હા. એટલે એક તો ટૂંકમાં આપણી કંપનીનું પણ એક કામ વધી ગયું અને Yes. જે લોકો છે કે જે બેરોજગાર છે એમને રોજગારી બી મળી ગઈ. એક્ઝેક્ટ. અચ્છા, એટલે બંને વસ્તુઓ આપણા માટે સેટ થઈ ગઈ.
બંને વસ્તુ ઇન્ટર કનેક્ટિવિટી હોવી જોઈએ કનેક્ટિવિટી એમ. હોવી પડે તમારા ગોલની સાથે છે ને લોકોનો કંઈક ફાયદો તમે ફાયદો વિચારો થાય તો એ લોકો માટે વિચાર- વિચારો તો તમારું 100% ડેફિનેટલી થવાનું જ છે. હા, હા. રાઈટ. તો ઘણા બધા લોકો એવું કહેતા કે ભાઈ પોતાનું જ વિચારતો કે ભાઈ હું પેલા આ કરી લઉં, હું પેલા બની લઉં, હું પેલા પૈસા કમાઈ લઉં, યસ. પણ રિયાલિટી એવી હોતી નથી. હા. લોકો માટે વિચારીએ એટલે જે ઉપર આપણે જે બ્રહ્માંડ કહીએ છીએ અથવા તો ભગવાન કહીએ છીએ એ ઓટોમેટિકલી આપણે આપી દેતું હોય છે. આપી દેતા હોય છે. Okay. એટલે મારો હવેનો જે ગોલ છે ને એ એવો છે કે 5 વીઘા જગ્યા લઉં, 5 વીઘા જગ્યાની અંદર પેકેજિંગ યુનિટ શરૂ કરું. ઓકે, ઓનલી પેકેજિંગ, પેકેજિંગ અને પ્રોડક્શન, પ્રોડક્શન બંને. કે જેથી હું વધારેમાં વધારે લોકોના ઘર સુધી પહોંચી શકું. પહોંચી અત્યારે શકું. મારી પરિસ્થિતિ એવી છે કે હું બધી જગ્યાએથી અત્યારે ફૂલ થઈ ગયો છું. અચ્છા, ભગવાનની દયાથી હું માંગુ એનાથી વધારે બમણું કામ મને મળી જાય છે. રાઈટ. આ ગ્રેટિટ્યુડ છે ભગવાન માટે મારો, યસ કે ભાઈ જેટલું હું માંગુ ને એનાથી વધારે મને મળે છે. રાઈટ રાઈટ. એટલે હવે તો પહોંચી નથી મેં વળાતું. ફેક્ટરી કરી ને સાહેબ 2023માં ફેક્ટરી કરી, 2024માં ફૂલ થઈ ગઈ. શું વાત કરો, એક જ પ્રોડક્શન વર્ષમાં? જેટલી મને જોતું હતું એટલું પ્રોડક્શન ફૂલ થવા માંડ્યું, ઓકે, મળવા માંડ્યું. 2024માં મારે પેકેજિંગ યુનિટ અલગ કરવું પડ્યું. ઓકે. તો પેકેજિંગ યુનિટ જેવું મેં અલગ કર્યું ને, તો 2024માં પેકિંગ યુનિટ કર્યું તો માત્ર 3 જ મહિનામાં પેકિંગ યુનિટ ફૂલ થઈ ગયું. અચ્છા, શું વાત છે. હા, ટૂંકમાં જોઈએ છે ને કરતા વધારે મળતું જાય છે. ભગવાન દે છે. 100%ની વાત છે. એટલે આવું છે બધું. અને તમે જે ટૂંકમાં તમે જે વિશ્વાસ રાખો છો હા. અને પ્લસ લોકો માટે જે સેવા કરો છો, કદાચ એક સેવા જ કહેવાય, કેમ કે ભાઈ લોકોને બેરોજગારી મળે અને એના માટે તમે પોતે કામ કરો તો 100% તમને ભગવાન આપવાના જ છે. એકદમ રાઈટ. મયુરભાઈ, હવે એક મારો પ્રશ્ન એવો છે કે તમે ઓલમોસ્ટ તમે તો શરૂઆત કરી દીધી. તમે કીધું કે મેરેજ કરવા સમયે ટૂંકમાં જોબ કરવી પડી હતી. હવે અત્યારના સમયમાં જે બિઝનેસ છે કે ભાઈ જે યુવાનો છે અત્યારે એને કોઈ વસ્તુ સ્ટાર્ટઅપ કરવી હોય, કદાચ એ વિચારે કે ફ્લોર મિલ, કેમ કે લોકોના મગજમાં એવું આવતું હોય ને કે હવે લોટ દળવાળું કામ કોણ કરે અત્યારે, હા, એવું જ થયું ને right, સિમ્પલ right. આપણી ભાષામાં. 100%. તો તમારા મતે આ બિઝનેસ કેવો ખરેખર આવો આજની યુવાન પેઢી માટે ખરેખર બહુ ફાયદાકારક અથવા તો એને મોટી તક કહી શકાય? જો હું એક વસ્તુ કહું કે કોઈ પણ ધંધો છે ને નાનો નથી હોતો. આ તો બધાએ સાંભળ્યું જ હશે. યસ, એક પિક્ચરનો ડાયલોગ છે. અને હું એનો જીવતું જાગતું ઉદાહરણ છું. રાઈટ. કે તમારા મગજમાં ફ્લોર મિલ કે એટલે સીધું સિમ્પલ માઇન્ડમાં એવું જ આવશે કે ભાઈ એક નાની દુકાન હશે, એની અંદર ધૂળ ધમાહા હશે, આખી યસ. ઘંટી હશે, ઘમ અવાજ આવતો હશે, આવું જ આપણા Yes, જનરલી કોમન દિમાગમાં આવે. પણ મેં આ બિઝનેસને છે ને થોડુંક સ્ટ્રક્ચર તૈયાર કરી દીધું. રાઈટ. મેં થોડાક વ્યવસ્થિત માણસોને તૈયાર કરી દીધા. હું સારી ક્વોલિટી આપતો થઈ ગયો. જે લોટના હતા, જેમ આપણી વાત થઈ, Yes. એને પેકેટમાં લઈ આવ્યો. લોકોને સારું દેખાડવાનું મેં સ્ટાર્ટ કર્યું, અંદરેય સારું ને બારેય સારું. સારું. યસ. તો એવી રીતના મેં છે ને કંઈક અલગ અલગ કર્યું. કર્યું. યસ. તો જે તમારો પ્રશ્ન એ છે કે ભાઈ લોકો માટે, લોકોને કંઈક ફ્લોર મિલનો બિઝનેસ કરવો હોય તો એના માટે આ બિઝનેસ સારામાં સારી તક છે. કેમ કે આ બિઝનેસના ગ્રાફમાં છે ને ક્યારેય ડાઉનફોલ નથી આવતો રાઈટ. જ્યાં સુધી તમે ન ઈચ્છો. ઓકે, તમે જેમ કીધું કે રોટી કપડાવાળું મકાન, તો રોટીની જરૂરિયાત 3 ટાઈમ પડવાની છે. ઓલવેઝ મળવાની છે. ઓકે, તો આની અછત તો ક્યારે આવવાની નથી. ક્યારેય નથી આવવાની. આ બિઝનેસ સારામાં સારો છે. એને પ્રોફેશનલી તૈયાર કરીને કામ કરી શકીએ. યસ યસ. આ 2-5 કિલોમીટરના એરિયાને માર્કેટમાં ધ્યાનમાં લઈને જો ચાલુ કરે ને તો પણ એ સારામાં સારું કામ કરી લે. બરાબર છે. એટલે તમે જેમ કીધું કે કોઈ બી ધંધા છોટા નહીં હોતા. હા, કોઈ પણ બિઝનેસ નાનો નથી હોતો. એને ખાલી ટૂંકમાં એક તમારે એક સારા એવા સ્ટ્રક્ચરમાં ઊભું કરી અને એક્સપાન્ડ કરવાની જરૂર છે. એક્ઝેક્ટ. બાકી ફ્લોર મિલ તમે જેમ કીધું ખરેખર 100%ની વાત છે. કોરોના સમયની અંદર પણ એની જરૂરિયાત હતી. ઘણું બધું બંધ હતું, જેમ કે અનાજની જરૂર હતી, કરિયાણાની જરૂર હતી, એમ ફ્લોર મિલને પણ છૂટ આપેલી જ હતી. હવે અત્યારે લોકો કદાચ રોટલી નથી ખાતા તો પીઝા ખાય છે, બ્રેડ ખાય છે, તો એમાંય લોટ આવે જોઈએ છે. એટલે લોટ તો હરેક જગ્યાએ જોઈએ જ છે. લોટ બધી જ જગ્યાએ, એની વગર તો કોઈ ખાવાની વસ્તુ બનવાની જ નથી. એટલે તો મારો બિઝનેસ તો છે ને ક્યારેય ડાઉનફોલ થવાનો જ નથી જ્યાં સુધી હું મહેનત કરવાનું બંધ ન કરું. ને બહુ તમે સારું સિલેક્શન કર્યું મયુરભાઈ. એટલે આ બિઝનેસની આ જે પેલું છે ને એનું કોઈ દિવસ ડીગ્રોથ થવાનો જ નથી થવાનો. ડાઉનફોલ ક્યારેય નહીં આવે. ક્યારેય નથી થવાનું. બહુ સારી વાત કીધી. તો મયુરભાઈ, તમારી સાથે ખરેખર બહુ મજા આવી વાતચીત કરવાની. અને તમે ફ્લોર મિલ લઈને, કેમ કે શરૂઆતમાં હું જ્યારે તમને મળ્યો ને તો મને બી એવું જ લાગતું હતું. મેં કીધું યાર કે લોટવાળા વ્યક્તિ સાથે શું પોડકાસ્ટ કરશું, શું વાત કરશું, એવું થયું. પણ તમે તમારું જે આખું સ્ટ્રક્ચર ઊભું કર્યું છે, તમારું જે એમ્પાયર ઊભું કર્યું છે, બહુ સારી વાત કહેવાય. બહુ ઓછા લોકો આવું કદાચ કરતા હોય. બાકી તમે જેમ કીધું કે 10x10 ની દુકાન છે તો એ કદાચ 10x20 ની કરશે અને એમાં 2 ફ્લોર મિલ વધારશે ને એ જ કન્ટિન્યુ કામ કરશે. એ જ કન્ડિશનમાં કામ. પણ તમે ખરેખર કંઈક અલગ રિયલમાં
આપણે છે ને આપણા જે થિંકિંગ પ્રોસેસ છે ને, Right. માઇન્ડના થોટ છે ને, એને તોડવા પડે. તોડવા પડે. રાઈટ. આઉટ ઓફ ધ બોક્સ વિચારવું પડે કે ભાઈ લોકો શું કરે છે અને Yes. હું શું કરું છું. અને વિચારવાનું એવું કે જે લોકો ખરેખર કરતા જ નથી ને જે કરીએ છીએ ને આપણે એનો વિચાર આવવો પડે કે ખરેખર આવું થશે, હા, અને ત્યારે એના ઉપર કામ થતું હોય છે. અત્યારે જો હું તો 2015 થી છું, એટલે લગભગ મારા 10 વર્ષ આ બિઝનેસમાં થયા. પણ મને જ્યાં સુધી યાદ છે ને કે મારે કંઈક કામ નવું કરવું છે, તો મેં દિમાગની અંદર વિચાર્યું જ નથી કે અચ્છા. મારે લોટ સિવાય બીજું કંઈક કરવું હોય. અચ્છા, એટલા ક્લિયરિટીથી કામ કર્યું છે મેં. શું વાત છે. એકદમ ડીપમાં ઉતરીને. એક્ઝેક્ટ આ વસ્તુ જ કરવી છે અને આ લેવલ ઉપર લઈ જવું છે. બરોબર. આ ત્યાં સુધીની મારી ક્લિયરિટી છે. ઓકે. કોઈ એવું ફિક્સ નથી કે ભાઈ એનાથી ઉપર જાવું છે, ફાઇનલ છે, પણ આ જ કામની અંદર આપણે માસ્ટરી લાવવાની છે. એક્ઝેક્ટ. ઓકે, બહુ એવું. સારી વાત કરી. એટલા માટે તમે જો કદાચ મને કાપો ને, હા. તો આમાંથી લોહીની જગ્યાએ લોટ નીકળશે. શું વાત કરો છો. ટૂંકમાં એકદમ અંદર નસમાં ઘૂસી ગયું છે બધું. એકદમ. બહુ સારી વાત કરી. અરે આ હું નહીં, મારી સાથે મારા જે ભાઈઓ છે ને, અચ્છા, એ લોકોની સેમ સિચ્યુએશન. અચ્છા, એવું જ કહે છે. હા, શું વાત એક સેમ. દરેક વ્યક્તિઓ એટલા આમાં ઉતરી ગયા છે બરાબર. કે પ્રોડક્શન લેવલે, ક્વોલિટીને લઈને દરેક વસ્તુમાં એ લોકોની માસ્ટરી છે. બરાબર. તો એટલા માટે અમારી જીત છે. જીત છે. અને હવે તમે કીધું કે આપણે બીજું આના સિવાય કે વિચાર્યું નથી ને વિચારવું પણ નથી, કેમ કે આમાં જ એટલા બધા આપણે એક્સપર્ટ થઈ ગયા છે Yes. અને એટલા સમયનો એક્સપિરિયન્સ છે, પ્લસ પપ્પાનો બિઝનેસ છે, અને હા, તમે એને ખરેખર બહુ સારી રીતે એને તૈયાર કર્યો છે, તો હવે તો 100%ની વાત છે કે બીજું કઈ વિચારવાનું આવે જ નહીં. હા. છેલ્લો મયુરભાઈ તમને એક પ્રશ્ન છે મારો. હાજી. તમે જેમ કીધું આગળ પરિસ્થિતિઓ ઘણી બધી ખરાબ આવી હતી, કદાચ અચાનક એવો બનાવ બને, ભગવાનને પ્રાર્થના કરી કે ક્યારે એવું ના બને, જસ્ટ તમને ખાલી વાત કરું છું કે કદાચ એ તમારો બિઝનેસ સ્ટોપ થઈ ગયો, અથવા તો કોઈ મુસીબત એવી આવી ગઈ અને પાછી એને એકદમ ઝીરો થઈ ગયો અને તમારે જો ફરી શરૂઆત કરવાની થઈ, તો જે તમે મને સવાલ પૂછ્યો ને, એ વસ્તુ મેં લગભગ 3 વર્ષ પહેલા વિચારી લીધી. શું વાત છે. હા, મેં આ વસ્તુ ઉપર હું દરેક મારા જીવનમાં શું સારું થવાનું છે અને શું નબળું થવાનું છે, આ વસ્તુ વિચારીને ચાલીએ. ઓકે. જેમ કોઈકને નવો બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય તો એ વિચારી લે કેટલું રોકાણ થશે, શું નહીં થશે, અથવા બંધ કરવો પડે તો કેટલું નુકસાન થશે. તો સિમ્પલ આ જ વસ્તુ મેં પણ વિચારી હતી. ઓકે. અને હું એ ડિસિઝન ઉપર આવ્યો હતો કે ભાઈ આપણે કઈ લઈને તો આવ્યા નથી. yes. મારા પપ્પાએ તો 10 બાય 10ની દુકાનથી શરૂઆત કરી હતી, તો હું પણ ત્યાંથી પાછી શરૂઆત કરીશ. બરાબર છે. હવે એટલો બધો એક્સપિરિયન્સ તો છે જ. એક્સપિરિયન્સ તો છે જ. કદાચ મારું બધું ચાલ્યું જશે, આખી દુકાન મારી બંધ થઈ જશે, તો મારો અનુભવ તો કોઈ લઈને નથી જવાનો. યસ, રાઈટ. સમજ્યા? મારી પાસે જે આવડત છે, જે ખાસિયત છે, એ તો કોઈ લઈ નથી જવાનું. બહુ સાચી વાત કરી. તો હું એના દમ ઉપરથી પાછી દુકાન ચાલુ કરીશ, પાછું દળવાનું ચાલુ કરીશ, અને માણસો વધારતો જઈશ, કામ વધારતો જઈશ, માણસો વધારતો જઈશ, કામ વધારતો જઈશ. મારા ધંધાને આ 25 વર્ષનું જે ઝીરો થઈ જાય ને, તો એને ઊભા કરતા મને મેક્સિમમ 1 વર્ષ લાગે. શું વાત કરો છો. હા, એ થિંકિંગ પ્રોસેસથી, એ માઇન્ડસેટથી હું ચાલુ છું હાલમાં. વાહ. તમે જે મયુરભાઈ વાત કરી, ખરેખર આ લોકોના માઇન્ડસેટ આવા રીતે હોય ને, તો ક્યારેય કોઈ દિવસ કોઈનો ધંધો ઠપ થતો નથી, અને કદાચ કોઈ પરિસ્થિતિ આવે ને તો એ ફાસ્ટલી ઊભા થતા હોય છે. પણ ઘણા લોકો એ વસ્તુને પકડીને રાખતા હોય છે. એકદમ રાઈટ. કે ભાઈ ચલો આવું થઈ ગયું છે, આ છે તે, તો ખરેખર એવું વિચારવાનું હોય નહીં. આપણી આગળ તમે જેમ કીધું કે તમારો એક તો પોતાનો અનુભવ તો કોઈ લઈ જવાનું નથી લઈ જવાનું. પ્લસ કે તમે જે આટલા વર્ષની અંદર લોકો સાથે રિલેશન બનાવ્યા છે, તમે નેટવર્ક ઊભું કર્યું છે, તો એ બી તમારી પાસે છે, એ બી ટેકનોલોજી સિસ્ટમ બધી વસ્તુ છે, તમારે ખાલી એને શરૂઆત કરીને પાછું ઊભું કરવાનું છે. એકદમ બહુ સાચી વાત કરી કે ભાઈ આ વસ્તુ ખરેખર લોકોએ. બોલો. હું મને માઇન્ડમાં આવ્યું કે મેં છે ને ફેક્ટરી ચાલુ કરી 2023માં. ઓકે. એ પહેલા તો અમારી ઘંટીઓ જ હતી. તો આ જે ડ્રાસ્ટિંગ ચેન્જ જે આવ્યો ને 2023થી આવ્યો, છેલ્લા 2 વર્ષથી અમારા જીવનમાં, અમારા ફ્લોર મિલ્કમાં. તો ફેક્ટરી ચાલુ કરીને તો એ સમયે મને આ સેમ વિચાર આવ્યો હતો. અચ્છા. કે 2 કરોડ રૂપિયાનું રોકાણ અમારા માટે બહુ મોટું હતું. રાઈટ. 2 કરોડનું રોકાણ કરીને ફેક્ટરી ઊભી કરીએ છીએ, હાથી ઊભો કરીએ છીએ. એટલે નાની ઘંટી ચલાવતા હોય ને હવે આખો પ્લાન્ટ હોય. યસ. તો હવે આ એટલું મોટું સેટઅપ ઊભું કર્યું છે, અને હવે કરવાની પાછળ ફ્યુચરમાં કંઈક ઊંધું થશે, અથવા તો ધંધો નહીં ચાલે, બંધ કરવાનો સમય આવશે, તો કરશું શું? બરાબર. સમજ્યા? અચ્છા, આવો વિચાર આવ્યો હતો. એવો વિચાર ઓલરેડી આવ્યો હતો. પણ જેમ મેં તમને કીધું એમ કે કામ કરતા જઈએ, આપણે અંદરથી ભાવના સાચી હોય અને લોકોને દેવું સાચું છે,
કાંઈ છુપાવવું નથી નથી yes. અને સારી વસ્તુ જ ખવડાવી છે તો પછી આપણે મહેનત કરવામાં જ કોઈ દિવસ પાછળ પડતા નથી. Right. ટૂંકમાં સાચી નીતિથી કામ કરવાનું છે તો ડરવાનું કઈ આવતું જ ડરવાનું કંઈ આવતું નથી. એટલે જ તો મેં કીધું કે 2023માં જે મેં આ શરૂઆત કરી ને અને 2024માં મારી ફેક્ટરી ફૂલ થઈ ગઈ નથી. પ્રોડક્શન એક લેવલે જ વર્ષમાં 1 વર્ષમાં. બરાબર અને મેં ત્યારે વિચાર લીધું હતું, મારા પરિવારના જનોને સામે બેસાડ્યા હતા કે કદાચ જો આ ફેક્ટરી આપણે શરૂઆત તો કરી છે, સાહસ તો કર્યું છે, પણ જો નહીં ચાલે અથવા કંઈક કરવું પડશે તો હું તૈયાર છું કે ફરીથી શરૂઆત કરશું. બરાબર હાર નથી માનવાની. આપણે હાર નહીં માનીએ. રાઈટ દુકાન તો ચલાવતા હતા તો પાછા દુકાન પર બેસી જશું, શું Yes. ફરક પડવાનો છે? 100%. એમાં થોડી વધારે મહેનત કરી એમાં લેશું. પાછી મહેનત કરશું ને પાછું ઊભું કરશું. યસ સમજ્યા? આપણે હાર ન માનીએ તો જિંદગી આપણને ન હારવા દે. બરાબર છે. 100%. 100% તમે જેમ કીધું કે ભાઈ તમે તમારી એક ખરેખર હિંમતની દાદ દેવી પડે કે તમે આવું બધું વિચારો છો અને તમારા ભાઈઓનો ઓલમોસ્ટ સપોર્ટ છે, પણ કદાચ ક્યાંક ને ક્યાંક કોક ને કોક વ્યક્તિ ડિમોટિવેટ થતું હોય, પણ 2-3 વ્યક્તિ એવા હોય કે જે તમારી જેમ પોતે ઉત્સાહ હોય અને પોતાને કંઈક કરવાની ભાવના હોય હા, અને લોકોને એક હિંમત આપવાની જરૂરિયાત હોય છે, એટલે 100% એ કામ થતું જ હોય છે. થતું જ. બાકી તમે જે કીધું કે ભાઈ લોકોને સારી વસ્તુ આપવી છે તેમાં ક્યારેય કોઈ ડરવાનું નથી, એમાં ક્યારેય કઈ પ્રોબ્લેમ આવવાનો નથી. આવવાનો નથી. 100% ની વાત. અને એ તકલીફો તો આવતી જ રહેવાની છે, હા એ તો જીવનમાં આવ્યા છે તો ચડાવ ઉતાર તો રહેવાનો છે. રહેવાનો જ છે. બસ એક જ વસ્તુ, જીત નિશ્ચિત છે, હાર ક્યારેય માનવાની નથી. બરોબર ને મયુરભાઈ? એકદમ 100% ની વાત ઓકે છે. મયુરભાઈ, થેન્ક યુ સો મચ. Thank you તમારો so ખૂબ ખૂબ much. આભાર. મજા આવી તમારી સાથે ઘણી બધી વાત કરીને અને ખરેખર ફ્લોર મિલનો બિઝનેસ બહુ જબરદસ્ત તમે બતાવ્યો અને લોકોએ ખરેખર કરવો જોઈએ. કેમ કે એક વસ્તુ તો મને પણ ખ્યાલ આવી ગઈ, તમે જે કીધું એ કે આની જરૂરિયાત તો ક્યારે પૂરી થવાની જ નથી, ખતમ થવાની જ નથી, અને આ એક સ્કોપ છે બહુ જબરદસ્ત છે, પણ એને એક સારા સ્ટ્રક્ચર સિસ્ટમથી એને જો ઊભું કરવામાં આવે તો ઘણા બધા ફાયદાઓ છે. હજુ હું એક વસ્તુ એડ Yes, કરીશ, yes. ખાસ કરીને જે લોકો આ Podcast પોડકાસ્ટ જોઈ જોવે છે કે છે ને, મેં જે મારી જીવનમાં ઇમ્પ્લિમેન્ટ કર્યું છે કે સૌથી પહેલા નો યોર બિઝનેસ. તમારા બિઝનેસને તમારે જાણવો બહુ જરૂરી છે જરૂરી છે. કે એનું પોટેન્શિયલ લેવલ ક્યાં સુધીનું છે. રાઈટ. એવું તો નથી ને કે આવતીકાલે અથવા 1 વર્ષ પછી તમારો બિઝનેસ ઠપ થઈ જવાનો છે હમ. અથવા એની ડિમાન્ડ નથી રહેવાની. તો મેં એ કર્યું, એટલા માટે હું કહી શકું. યસ. પ્લસ નો યોર પ્રોડક્ટ. તમારી પ્રોડક્ટને તમારે જાણવી બહુ જરૂરી છે. રાઈટ. આ 2 વસ્તુ ઉપર મેં કામ કર્યું ને તો મને બહુ સારું રિઝલ્ટ મળ્યું. ઓકે. મારી વસ્તુ કેવી છે એ મને ખબર હોય ખબર તો હોય છે. હું લોકોને બહુ ઇઝીલી પ્રેઝન્ટ કરી શકું. યસ. તો આ 2 વસ્તુ ઉપર મેં કામ કર્યું છે અને હું એવું ઈચ્છું છું કે જે કઈ વ્યક્તિ આ પોડકાસ્ટ જોવે છે ને એ એના જીવનમાં ઉતારે. અચ્છા, આ 2 મહત્વના પોઈન્ટ છે કે ભાઈ તમારો બિઝનેસ તમને પોતાને ખુદને ખબર હોવો જોઈએ, હા, એનું પોટેન્શિયલ ક્યાં છે, ક્યાં સુધી છે, કેવું છે, ફ્યુચર શું છે, એક્ઝેક્ટ. અને લોકોએ ખરેખર સર્વે કરવું જોઈએ. કોઈ પણ વસ્તુને ડાયરેક્ટ કૂદી પડવું અને પછી કોઈ સ્કોપ જ નથી તો ખરેખર બહુ હેરાન થવાનો વારો આવી જાય. એકદમ રાઈટ. અને તમારું જે માર્ગદર્શન છે ખરેખર આપણા પ્રેક્ષકોને કામ આવશે અને બહુ જરૂરી છે. તો ઓકે મયુરભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ખરેખર મિત્રો, આજના એ પોડકાસ્ટની અંદર એકદમ બહુ મજા આવી છે. મજા એટલે આવી છે કે એક લોટ દળવામાંથી આજે એક એમ્પાયર ઊભું કરવું એ કોઈ નાની વાત નથી. અને ઘણી વખત આપણે વિચારતા હોય કે ભાઈ ફ્લોર મિલનો ધંધો બિઝનેસ કરવો, ભાઈ લોટ દળવાનું, આખા સફેદ થઈ જાય મયુરભાઈ અને આખું ભરચક ભરેલું હોય બધું, પણ ના, વિચારોથી આપણે ધંધાને આપણે મોટો કરી શકીએ. કઈ રીતે કરવો, કઈ રીતે નહીં, મયુરભાઈ બહુ સરસ રીતે આપણે સમજાવ્યું છે. તો આ પોડકાસ્ટ બધા લોકોને શેર કરજો. કદાચ ફ્લોર મિલ નહીં તો ઘણા બધા આપણા પોતાના બિઝનેસ છે, એમાં કંઈક એવા પોઈન્ટ્સ જે છે કે મયુરભાઈ આપણી સાથે ચર્ચાઓ કરી છે, શેર કર્યા છે, તો કદાચ એ આપણા બિઝનેસમાં આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ અને કદાચ એને ઇમ્પ્રૂવ લાવી શકીએ આપણે ઘણું બધું. ઓકે, ફરી મળીએ નવા એપિસોડમાં નવા ગેસ્ટ સાથે. ત્યાં સુધી ખુશ રહો, મસ્ત રહો અને હેલ્ધી રહો.